टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું છું જુહી. આપ સૌ દર્શકોનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત એસ્ટ્રો ગુરુમાં. આ વિશેષ કાર્યક્રમમાં આપણી સાથે જોડાયા છે પ્રખ્યાત જ્યોતિષાચાર્ય મહેશભાઈ શાસ્ત્રી, કે જેઓ જ્યોતિષશાસ્ત્રના માધ્યમથી લોકોને માર્ગદર્શન આપે છે. આ વિશેષ કાર્યક્રમમાં અમે આપને આપના પ્રશ્નો પૂછવાની તક આપી રહ્યા છીએ લાઈવ કોલ દ્વારા. જો તમારા જીવનમાં લગ્ન વિલંબ, નોકરીમાં અવરોધ, આરોગ્ય સંબંધી સમસ્યા કે સંતાન સુખમાં વિઘ્ન હોય તો તૈયાર રહો તમારી કુંડળી દ્વારા સમાધાન મેળવવા માટે. ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ અમને કોલ કરી શકો છો અને આપને મૂંઝવતા તમામ પ્રશ્નો અમને પૂછી શકો છો. તમારે માત્ર તમારું નામ, જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવવાનું રહેશે. ચલો ત્યારે શરૂઆત કરીએ વિશેષ કાર્યક્રમ એસ્ટ્રો ગુરુની અને સ્વાગત કરીએ મહેશભાઈ શાસ્ત્રીનું. મહેશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે. જય ગણેશ. જય ગણેશ. આજનો સૌથી પહેલો મુદ્દો વિદેશ યોગને લઈને છે. કુંડળીમાં ક્યારે વિદેશ યોગ બને? જી, સદા નમામિ નાયકમ વિનાયકમ કલાયકમ કલા કલાપ કલ્પના નિનાદમાદિ પુરુષમ ગણેશ્વરમ ગુણેશ્વરમ મહેશ્વરાત્મ સંભવમ સ્વપાદ પદ્મ સેવિતમ અપાર વૈભવપ્રદમ. જય ગણેશ. દર્શક મિત્રો, જ્ઞાન, આધ્યાત્મિક, જ્યોતિષની અંદર આ વિશેષ કાર્યક્રમની અંદર આજે વાત કરીશું જન્મકુળની અંદર વિદેશ યોગ કેવી રીતે બની શકે. અત્યારે ઘણા બધા માતા પિતાની એક ઈચ્છા હોય છે કે અમારા સંતાનને સારું એજ્યુકેશન માટે અથવા તો વિદેશ માટે મૂકવાના પ્રયત્ન કરતા હોય છે અને ઘણા વ્યક્તિ વિદેશ જવા માટે પણ પ્રયત્ન કરતા હોય છે. તો એ કુંડળીની અંદર વિદેશ યોગ કેવી રીતે બની શકે છે? તો સૌ પ્રથમ વિદેશ જવા માટે એના કારક ગ્રહ છે ને એ શુક્ર મહારાજ છે. કુંડળીની અંદર શુક્ર મહારાજ અને ભાગ્યસ્થાન છે ને એ વિદેશનું છે. બીજા નંબરની અંદર જે દ્વાદશ ભાવ છે એ પણ વિદેશ માટે છે. જ્યારે લાભસ્થાન પણ વિદેશ માટે જોઈ શકાય છે અને જ્યારે ચતુર્થ સ્થાન પણ વિદેશ માટે જોઈ શકાય છે અને જ્યારે તૃતીય એટલે પરાક્રમ સ્થાન છે ને એને પણ વિદેશ માટે જોઈ શકાય છે. જ્યારે જન્મકુંડની અંદર ભાગ્યસ્થાનનો સંબંધ જ્યારે દ્વાદશ ભાવની અંદર થતો હોય ને ત્યારે વિદેશ યોગ બને. એક્ઝામ્પલ રીતે અત્યારે કાળપુરુષની કુંડળીમાં લેવા જઈએ તો મેષ લગ્નની કુંડળી ઉદિત થાય અને મેષ લગ્નની કુંડળીની અંદર 9મું સ્થાન છે ને એ ભાગ્યસ્થાન છે અને જ્યારે ભાગ્યસ્થાનના જ્યારે ગુરુ છે અને એ ગુરુ જ્યારે 9મા સ્થાનનો માલિક થઈને જ્યારે દ્વાદશ ભાવની અંદર હોય ને ત્યારે વિદેશ યોગ બની શકે છે. બિલકુલ. આપણી સાથે પહેલા કોલર જોડાયા છે. જગદીશભાઈ આપણી સાથે જોડાયા છે. સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો. મારા માટે પ્રશ્ન છે. મારી જન્મ તારીખ છે 11/02/1995. 11/2/95. ઓકે. સમય? સવારે 4 વાગે. ઓકે. અને સ્થળ? બનાસકાંઠા, ધાનેરા. ધાનેરા. ઓકે. શું પ્રશ્ન છે આપનો જગદીશભાઈ? જન્મ તારીખ છે 11/02/1995. જી. હા, પ્રશ્નમાં એવું છે, મારી કોમ્પ્યુટરની દુકાન છે, એમાં બિઝનેસમાં આગળ ગ્રોથ નથી થતો. 2-3 મહિના કમ્પ્લીટ ચાલે પણ એને 2 મહિના કમ્પ્લીટ જાય અને 3 મહિના લોસમાં ચાલે. એટલે એનો બિઝનેસમાં આગળ ગ્રોથ બી નથી થતો અને મારા મેરેજમાં બી એવું છે. આગળથી કોઈ બી માંગણો આવે પણ એનું 100% 99% કામ અટકી જાય. બિઝનેસમાં બી સેમ વસ્તુ થાય છે એનામાં બી. એના માટે શું ઉપાય કરો? જી. હા જી. હવે સૌ પ્રથમ આપનું એક તો ધન લગ્ન અને ધન લગ્ન એટલે એ ગુરુનું લગ્ન છે અને ધન લગ્નની અંદર શુક્ર મહારાજ ત્યાં બિરાજમાન છે. એટલે દેહ ભુવનની અંદર જ્યારે શુક્ર મહારાજ અને જે ગુરુ ઘરના અંદર એ બહુ સારું કહેવાય. કેમ કે જેનું ધન લગ્ન, જો લગ્નની અંદર શુક્ર હોય એટલે વ્યક્તિનો પહેલાં તો દેખાવ સારો હોય, એટ્રેક્શન સારું હોય. બીજા નંબરમાં સપ્તમ સ્થાન છે ત્યાં ચંદ્ર મહારાજ છે. જ્યારે સપ્તમ સ્થાન દાંપત્ય જીવનનું ત્યાં ચંદ્ર મહારાજ મિથુન રાશિના છે અને મિથુન રાશિના સ્વામી અધિપતિ જ્યારે બુધ મહારાજ પોતાની રાશિથી અષ્ટમ સ્થાનની અંદર જાય છે. એટલે અષ્ટમ સ્થાન એટલે મારક સ્થાન છે. જ્યારે અષ્ટમેશ જ્યારે સપ્તમેશ જ્યારે મારક સ્થાનની અંદર એટલે અષ્ટમ સ્થાનની અંદર જાય એટલે વિવાહની અંદર વિલંબ કરવો. બીજા નંબરમાં ત્યાં સપ્તમ સ્થાનની અંદર ચંદ્ર પણ છે. ચંદ્ર છે ને એ મનનો કારક છે. ચંદ્ર છે વિચારો, ચંદ્ર છે વિલાસ છે. જ્યારે વ્યક્તિના સપ્તમ સ્થાનની અંદર ચંદ્ર મહારાજ હોય અને જ્યારે બુધના ઘરની અંદર હોય ને એટલે ચંદ્ર બુધ પિતા પુત્ર છે પણ શત્રુ છે.
એટલે વ્યક્તિને કોઈ પણ પાત્ર જલ્દી પસંદ ના આવે, અને પસંદ ના આવે એના કારણે પોતાને યોગ્ય પાત્ર ન મળે એના કારણે કે વિલંબ થાય છે. બીજો આપનો પ્રશ્ન હતો કે હું ધંધાકીય બાબતમાં મને સફળતા મળતી નથી, કોમ્પ્યુટરની દુકાન છે આપને, તો એના 6ઠ્ઠા સ્થાનની અંદર વૃષભ રાશિ અને કર્મ સ્થાનની અંદર કન્યા રાશિ. તો એ કન્યા રાશિ જ્યારે સપ્તમ સ્થાનના અધિપતિ પણ બુધ મહારાજ અને જ્યારે કર્મ સ્થાનના અધિપતિ પણ બુધ મહારાજ છે, તો એ બુધ મહારાજ તમારી કુંડળીની અંદર અહીંયા પાછા એ ચંદ્રના નક્ષત્રમાં છે, એના કારણે બધું એટલે બુધનું એક નિવારણ કરવું આપણા માટે યોગ્ય છે. બુધ માટે દર બુધવારના દિવસે મગ ખાઈને બુધવાર કરવા, લીલી વસ્તુનું દાન કરવું અને ઓમ બ્રામ બ્રીમ બ્રોમ સ બુધાય નમઃ અથવા તો રીમ બુધાય નમઃ આ મંત્રના જપ કરવામાં આવશે અને ભગવાન નારાયણની ભક્તિ કરવામાં આવે, ભગવાન વિષ્ણુના પાઠ કરવામાં આવે ને તો અવશ્ય તમારી આ બધી સમસ્યાનું સમાધાન થઈ જશે. અને અત્યાર સમયે લગ્નનો વિવાહનો યોગ બની રહ્યો છે તો આપને યોગ્ય પાત્ર મળી જશે. જય ગણેશ. અન્ય કોલર મુક્તાબેન આપણી સાથે જોડાયા છે. સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો. 28/2/88 મારા બાબા માટે છે. 28/2/88. ફરી એકવાર આપની તારીખ જી ફરી એકવાર તારીખ જણાવો. 28/2/88. 28/2/88. ઓકે ઓકે. અને સમય? જન્મ સ્થળ ગોંડલ, જન્મ સમય સવારે 4 થી 5 વાગ્યા લગીનમાં. ઓકે. શું પ્રશ્ન છે? હવે એનું એકવાર છૂટું થઈ ગયું, એના 3.5 વર્ષ થયા, હજી ક્યાંય મેર નથી પડતો અને હાથે ખોટેથી ક્યાંય માગું નથી આવતું, તો એનો કાંઈક ઉપાય બતાવો. અને અમારા ઘરમાં થોડો કંકાસ કેમ રહે છે? જી જી જી. હવે સૌ પ્રથમ ધન લગ્ન અને દેહ ભુવનની અંદર જ એટલે પ્રથમ સ્થાનની અંદર જ્યારે શનિ અને મંગળની યુતિ, બીજા નંબરની અંદર જ્યારે હાલ જે કુંડળી છે એ જ રીતની કુંડળી આવી કે સપ્તમ સ્થાનની અંદર મિથુન રાશિ અને ત્યાં પણ ચંદ્રની દ્રષ્ટિ પડી, એટલે જ્યારે શનિની દ્રષ્ટિ સપ્તમ સ્થાન ઉપર પડે એટલે એ હંમેશા વિવાહની અંદર વિલંબ આપે, એટલે શનિચંદ્રનો વિષયોગ પણ બને છે. કુળની અંદર જે વિવાહ તૂટવાનું એક જ કારણ છે કે જ્યારે વિવાહના કારગ્રહ શુક્ર મહારાજ એ રાહુ જોડે યુતિ કરે છે, એટલે શુક્ર રાહુ જોડે યુતિ કરતા એટલે હંમેશા દાંપત્ય જીવનમાં તકલીફ ઊભી કરે, લગ્ન થયાઓ પણ પતિ પત્ની વચ્ચે કંઈક ના કંઈક અણબનાવ રાખે, આવું કુંડળી અંદર બનતું હોય તો આના માટે એક શનિ મંગળનો અંગારક યોગ, શનિચંદ્રનો વિષ યોગનું જે નિવારણ કરવામાં આવે તો અત્યારે પ્રમાણે વિવાહના યોગ કુંડળીની અંદર 2/2/2027 પછીના પૂર્ણ બની રહ્યા છે. થોડીક શાંતિ રાખો, એના પછી સારું પાત્ર મળી જશે. જય ગણેશ. બિલકુલ. અન્ય કોલર પૂજાબેન આપણી સાથે જોડાયા છે. સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો. હા, મારા બાબાનું મારે પૂછવાનું છે. જી હા, મારા બાબાનું નામ હેત છે. એની જન્મ તારીખ 9/10/2012, સમય બપોરે 12:12. ઓકે. અને સ્થળ? હા, સ્થળ જુનાગઢ. ઓકે. શું પ્રશ્ન છે આપનો? મારે એ પૂછવું છે કે આ ભણવામાં થોડોક નબળો કેમ છે અને એનું ભવિષ્ય કેવું રહેશે? ઓકે. જી જી જી. એજ્યુકેશન તો સૌ પ્રથમ ધન લગ્ન અને ધન લગ્નની અંદર જ્યારે પંચમ સ્થાન છે વિદ્યાનું સ્થાન છે, જ્યારે પંચમ સ્થાનના અધિપતિ મંગળ મહારાજ અને એ મંગળ મહારાજ જ્યારે કુંડળીની અંદર દ્વાદશ ભાવની અંદર હોય ત્યારે હંમેશા વ્યક્તિને અને એમાં રાહુ જોડે છે એટલે મંગળ રાહુનો અંગારક યોગ પણ બની રહ્યો છે. જ્યારે પંચમેશ જ્યારે દ્વાદશ ભાવની અંદર રાહુ જોડે અંગાર એટલે આ વ્યક્તિને ભણવાની અંદર રુચિ ના હોય, બીજી પ્રવૃત્તિ કરે. અને મંગળ અને રાહુ છે વ્યક્તિને કેવું હોય કે મંગળ રાહુ વાળો વ્યક્તિ હંમેશા ટેકનિકલ માઇન્ડ વાળો વ્યક્તિ હોય અને એન્જિનિયર જેવા પણ કુંડળીમાં યોગ બને છે. પણ જો એના કુંડળીની અંદર ગુરુ અને કેતુનો એક ચાંડાલ યોગ પણ બની રહ્યો છે, જો આ ગુરુ અને કેતુના ચાંડાલ યોગ દ્વારા વિદ્યાની અંદર એને રૂકાવટ આવે, એનું મન ના લાગે, કંઈક ને કંઈક બીજી જગ્યાએ પ્રવૃત્તિમાં જતો રહે અથવા તો મિત્ર સર્કલમાં અથવા તો મોબાઈલ જેવી કોઈ પણ અત્યારે ટેકનિકલ જે વસ્તુઓ છે એની અંદર વ્યક્તિ રચોપચો વધારે રહે. તો આના માટે ગુરુ કેતુનો ચાંડાલ યોગ, મંગળ રાહુનો અંગારક યોગનું જો નિવારણ કરવામાં આવે તો અવશ્ય વિદ્યા અભ્યાસ સારો પ્રાપ્ત થશે. અને વિદેશ યોગ પણ આ કુંડળીની અંદર બને છે. તો કદાચ જન્મ વિદેશ ન જઈ શકે તો પોતાના જન્મ સ્થાનથી આ દીકરાને તમારે દૂર રાખશો ને તો તમારો એ વ્યક્તિ સારું એજ્યુકેશન કરી શકે. તો જ્યારે એને હજી તો નાનો છે પણ જ્યારે 10મા 12માની અંદર એક્ઝામ પતી જાય જો સારા ટકાવારી આવે ને તો તમારાથી એને દૂર રાખજો તો એ સારો અભ્યાસ કરી શકશે. જય ગણેશ. મહેશભાઈ કોલર જોડાયા છે દક્ષાબેન. સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો. 12/10/92. 12/10/92. ઓકે. સમય? સમય છે સાંજે 5:30 પછી. ઓકે. અને સ્થળ?
અને જન્મસ્થળ જુનાગઢ। ઓકે, શું પ્રશ્ન છે? એમનો લગ્ન યોગ ક્યારે છે ને અત્યારે હાલ ઈ કેનેડા છે। ઓકે, લગ્ન યોગ ક્યારે છે? તો જાતકનું કન્યા લગ્ન અને કન્યા લગ્નની અંદર અત્યારે દેહભુવનની અંદર સૂર્ય ગુરુની યુતિ, સપ્તમ સ્થાનના અધિપતિ ગુરુ મહારાજ લગ્નની અંદર છે। અત્યારે કુળની અંદર લગ્ન માટેનો યોગ અત્યારે સપ્તમ સ્થાનની અંદર ગોચરની અંદર પોતાના જન્મના શનિ એટલે જન્મની રાશિ ઉપર શનિ મહારાજની અત્યારે પનોતી ઢૈયા ચાલી રહી છે અને એ શનિ મહારાજ સપ્તમ સ્થાનની અંદર જ્યારે હોય ત્યારે વિવાહની અંદર કંઈક ને કંઈક બાધાઓ ઉત્પન્ન કરે, એટલે હાલના સમય પ્રમાણે યોગ નથી બની રહ્યો કુળની અંદર લગ્ન માટે કરી અને યોગ જાતકનો 3/5/2027 પછીના પૂર્ણ યોગ છે। થોડીક શાંતિ રાખો, અત્યારે ચિંતા કરશો નહીં, કુળનીમાં એવા ખરાબ યોગ નથી કે જેના કારણે જીવનમાં કોઈ તકલીફ પડી શકે। વિવાહ માટે થોડોક વિલંબ છે કેમ કે સપ્તમ સ્થાનની અંદર ગોચરમાં અત્યારે શનિ મહારાજ ચાલે છે। બીજી અને બની શકે તો શનિ મહારાજ માટે હનુમાન ચાલીસાના પાઠ રોજ કરવાનું રાખશો તો આ બધી સમસ્યાનું સમાધાન આવી જશે। જય ગણેશ। બિલકુલ, મહારાજ આપણે વિદેશ યોગની વાત કરતા હતા, એટલે ઘણી વખત એવું હોય કે જી જાન લગાવીને મહેનત કરી વિદેશ જવા માટે બધું જ થઈ ગયું હોય પણ કંઈક ને કંઈક એવું ઘટે કે આપણે જઈ ન શકીએ, તો એવા કિસ્સામાં શું કરવું? જન્મકુંડની અંદર વિદેશ યોગ ફોરેન જવા માટે અત્યારે પ્રયત્નો કરતા હોય છે અને ઘણા એવા પણ વ્યક્તિઓના ફોન આવતા હોય છે, એવા વ્યક્તિઓ પણ હોય છે કે જેને ફાઇલ મૂકી હોય અને બધા પ્રયત્નો કર્યા છતાં પણ કંઈક ને કંઈક એને સફળતા ન મળે। બીજા નંબરમાં વિઝા ન મળે, વિઝા કેન્સલ પણ થતા હોય છે, ત્યાં જયા આ બધા પ્રશ્નો ઊભા થતા હોય છે। તો જ્યારે વિદેશ માટે કરીને જ્યારે એના કારકગ્રહ છે ને એ શુક્ર મહારાજ છે। જ્યારે કુંડલી અંદર શુક્ર મહારાજ જ્યારે દૂષિત થતા હોય અથવા તો જ્યારે ભાગ્યેશ કે દ્વાદશ ભાવનો સંબંધ જ્યારે હંમેશા એના અધિપતિ ગ્રહોનો જ્યારે સંબંધ જ્યારે પાપ ગ્રહો જોડે થતો હોય ને ત્યારે પણ વિદેશની અંદર નિષ્ફળતા મળતી હોય છે। બીજા નંબરની અંદર જેમ કે કુંડની અંદર ચતુર્થ સ્થાન છે ને એ પોતાના ઘરનું સ્થાન છે। જ્યારે ચોથા સ્થાનની અંદર જ્યારે પાપ ગ્રહો હોય અથવા તો ગોચરની અંદર જ્યારે ચોથા સ્થાનની અંદર પાપ ગ્રહો આવે ત્યારે વ્યક્તિને ઘર છોડાવે। ચોથું સ્થાન એ ઘરનું છે, ઘરનો છોડાવવાનો યોગ ક્યારે બને? જ્યારે ચોથા સ્થાનની અંદર રાહુ મહારાજ હોય, ચોથા સ્થાનની અંદર શનિ મહારાજ હોય અથવા તો ચોથા સ્થાનની અંદર ચતુર્થ ભુવન ભાવની અંદર જ્યારે પાપ ગ્રહો હોય ને ત્યારે હંમેશા વ્યક્તિને ઘર છોડાવે। એટલે અત્યારના સમયમાં પ્રમાણે એક વિદેશ જવા માટેનો ક્રેઝ છે, પણ પહેલાંના સમયની અંદર એક પોતાનો જ્યારે દેશ છોડવો ને એ મોટું એક કહેવાતું કે દેશ છોડવો એટલે ખરાબ કહેવાતું, પણ અત્યારે એવું છે। એટલે ચોથું સ્થાનનો જ્યારે અધિપતિ જ્યારે પાપ ગ્રહોની યુતિ અથવા ચોથું સ્થાન દૂષિત થતું હોય ને ત્યારે પણ વ્યક્તિને વિદેશના યોગ બનતા હોય છે। જી બિલકુલ, આપણી સાથે અન્ય કોલર વેદાંશીબેન જોડાયા છે। સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં। જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો। હા, મારી બેન છે તે 10મા ધોરણમાં પાસ થઈ ગઈ છે, પણ તે કઈ ફિલ્ડમાં આગળ વધશે, કોમર્સ, સાયન્સ કે આર્ટ્સ, અને તેને આગળનું ભવિષ્ય કેવું રહેશે? બિલકુલ, એના માટે પહેલા એમના જન્મની તારીખ જણાવવી પડશે। જન્મ તારીખ છે 24/8/2010। ઓકે, સમય? જન્મ સમય છે 1:30 બપોરે અને જન્મ સ્થળ છે ખંભાત। ઓકે, આદિશ્વર જી ખંભાત। તો હવે જાતકની જન્મ કુંડળીની અંદર અહીંયા વૃશ્ચિક લગ્ન ને વૃશ્ચિક લગ્ન હોય અને જ્યારે પંચમ સ્થાનની અંદર વિદ્યા સ્થાનની અંદર મીન રાશિની અંદર ગુરુ મહારાજ ત્યાં મીન રાશિની અંદર સ્વગૃહ છે, એટલે એ મીન રાશિની અંદર સ્વગૃહ હોય એટલે વ્યક્તિને એજ્યુકેશન તો સારું આપે, પણ એક જ્યોતિષનો એક એવો પણ નિયમ છે કે કારકો ભાવનાશાય, જે સ્થાનની અંદર ગુરુ મહારાજ હોય એ સ્થાનની અંદર હંમેશાને પંચમ સ્થાનના કારક છે, એટલે સ્થાન હાનિ કરોતી જીવ, જે સ્થાનમાં બેઠો એ સ્થાનની હાનિ કરે। તો અહીંયા વિદ્યા અભ્યાસ તો સારો છે, પણ કઈ લાઈન લેવી? તો અહીંયા કોમર્સની લાઈન લેવી એના માટે સારી છે, કેમ કે શનિ મંગળ
મંગળનો અંગારક યોગ બની રહ્યો છે, જ્યારે શનિ મંગળ સાથે હોય, સૂર્ય બુધાદિત્ય યોગ પંચમ અહીંયા કર્મભુવનની અંદર સારા હોય તો આ જાતક માટે કોમર્સની લાઈન લે તો એના માટે હિતાવહ છે. કેમ જો સાયન્સની લેવા જશો તો ભવિષ્યમાં કંઈક ના કંઈક પ્રોબ્લેમ આવશે અને વ્યક્તિને કદાચ ફિલ્ડ ચેન્જ પણ કરવી પડે ને પોતે જે ફિલ્ડની અંદર અભ્યાસ કર્યો હોય એ ફિલ્ડ કામ પણ ના આવે ને બીજી જગ્યાએ જોબ કરવાનો પણ અહીંયા એવું બની શકે. તો એના માટે કોમર્સ લેવું એમના માટે હિતાવહ છે અને સારું એજ્યુકેશન પ્રાપ્ત થશે. જી બિલકુલ. અને એ કોલર આપણી સાથે જ્યોતિબેન જોડાયા છે. સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો. હેલો. હેલો. જી જ્યોતિબેન, જેના માટે પ્રશ્ન છે એમની જન્મ તારીખ જણાવો. એમની જન્મ તારીખ 1978 છે. ઓકે, 78. તારીખ તારીખ તો યાદ નથી. ઓકે. અને સમય? સમય સવારના 7 વાગ્યા. સવારે 7 વાગ્યાનો. ઓકે. અને સ્થળ કયું છે? સ્થળ કાઠિયાવાડ. ફરી એકવાર કહેવું પડશે સ્થળ. કાઠિયાવાડ, ચલાલા સાઈડ. ઓકે, કાઠિયાવાડ. ઓકે, શું પ્રશ્ન છે? એમને શું પ્રશ્ન છે તમારે? હેલો. જી, શું પ્રશ્ન છે આપનો? હા, એટલે એમને છે ને ઘર લેવાનો પ્રશ્ન છે કે એમનું ઘર ક્યારે થશે, એમને એવું ટેન્શન રહેશે. એમનું અત્યારે ઘર નથી અને એમને એકલા જોબ કરે છે એટલે. ઓકે. આજે 2010ની અંદર જન્મ છે તો પ્રશ્ન કઈ રીતનો? કેમ કે 1978માં જન્મ છે, 78માં જન્મ છે, તારીખ એમને યાદ નથી અને કાઠિયાવાડમાં જન્મ છે અને ઘરનો પ્રશ્ન છે. તો હવે પ્રશ્ન કુંડળી મૂકી શકાય, કેમ કે તારીખ ના હોય તો કોઈ દિવસ કુંડળી બની ન શકે. તો અહીંયા પ્રશ્ન કુંડળી ઉપર આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો સૌ પ્રથમ અહીંયા મિથુન લગ્ન અને મિથુન લગ્નની અંદર ચતુર્થ સ્થાનની અંદર જ્યારે મકાન માટેનો પ્રશ્ન છે, ચોથા સ્થાનના અધિપતિ અહીંયા બુધ મહારાજ અને બુધ મહારાજ જ્યારે લાભસ્થાનની અંદર છે તો અત્યારના પ્રમાણે ગોચર પ્રમાણે પ્રશ્ન કુંડળી પ્રમાણે વિદેશ અહીંયા તમારે જે ચતુર્થ સ્થાનની અંદર જે મકાનનો યોગ છે એ 28/9/2026 પછીના અહીંયા બની રહ્યા છે. એ સમય દરમિયાન મકાન બની જશે. પણ હમણાં થોડીક શાંતિ રાખો અને થોડાક અહીંયા તમારી પરિસ્થિતિ પણ થોડીક મને વીક બતાવે છે, એટલે થોડીક મહેનત કરો અને તમને સારી સફળતા મળી જશે. જી બિલકુલ. અને એ કોલર તેજસભાઈ આપણી સાથે જોડાયા છે. સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો. જન્મની તારીખ છે 27 મે 1999. 27 મે? હા, 27/5/1999. જન્મ સ્થળ છે અમદાવાદ ને જન્મ સમય છે 2:05. બપોરે? રાત્રે? બપોરે. ઓકે. શું પ્રશ્ન છે? પ્રશ્ન મારી જ જન્મ તારીખ છે ને પ્રશ્ન એમ છે, હું વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલો છું તો મારા માટે આ વ્યવસાય કેવો રહેશે અને લગ્નના શું યોગ છે? જી, તો હવે આપનો જે પ્રશ્ન છે કે લોનું આપ તૈયારી કરો છો એની અંદર આપને સારી સફળતા મળશે. તો સૌ પ્રથમ તો આપનું કન્યા લગ્ન અને કન્યા લગ્નની અંદર ધન ભુવન એટલે જે આપણે વકીલાતની અંદર વાત આવે તો અહીંયા બીજું સ્થાન છે ને એ ધનનું છે ને બીજું સ્થાન એ વાણીનું છે. અને તો બીજા સ્થાનની અંદર ચંદ્ર મંગળની યુતિ બહુ સારી બની રહી છે. એટલે કુંડલીની અંદર ચંદ્ર મંગળનો લક્ષ્મી યોગ પણ બન્યો છે ને આની અંદર તમને સારી સફળતા મળી શકે વકીલાતની અંદર. બીજા નંબરની અંદર તમારી કુંડલીમાં કોઈ ખરાબ યોગ નથી કે જેના કારણે જીવનની અંદર કોઈ સમસ્યા આવે. હા, જ્યારે અહીંયા સપ્તમ સ્થાનના અધિપતિ ગુરુ મહારાજ અષ્ટમ સ્થાનની અંદર છે, જ્યારે અષ્ટમ સ્થાનની અંદર શનિ મહારાજ પણ અષ્ટમ સ્થાનમાં શનિ મહારાજ એ આપણને હંમેશા ત્રિક સ્થાન એટલે 6, 8 અને 12 આ 3 સ્થાનની અંદર જ્યારે કોઈ પણ પાપ કરે એટલે શનિ મહારાજ અષ્ટમ સ્થાનની અંદર સારું જ ફળ આપે છે. એટલે કુંડલીમાં એવા ખરાબ કોઈ યોગ નથી કે જેના કારણે તમારા જીવનમાં સમસ્યા આવે. એક પંચમ સ્થાનની અંદર કેતુ છે ને કેતુ દ્વારા એક માતાજી દેવીની ઉપાસના કરવાનું રાખો. જો બની શકે તો નવારણ મંત્ર ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે નમઃ આ મંત્રના રોજ જપ કરો, અથવા તો રીમ દુર્ગાય નમઃ, અથવા તો તમારા કુળદેવીની કોઈ ઉપાસના કરો રાખો તો આ બધી સમસ્યા તમારા જીવનમાં જે પણ છે એનું સમાધાન આવી જશે. જી બિલકુલ. અને એમનો લગ્નને લઈને પણ પ્રશ્ન હતો. જી, લગ્નને લઈને પ્રશ્ન છે તો સપ્તમ સ્થાનના અધિપતિ ગુરુ મહારાજ, જ્યારે ગુરુ મહારાજ અહીંયા અષ્ટમ સ્થાનની અંદર છે, જ્યારે ગુરુ મહારાજ અષ્ટમ સ્થાનની અંદર ત્યારે દાંપત્ય જીવનનો અહીંયા પ્રશ્ન આવે તો દાંપત્ય જીવન માટે કંઈક ને કંઈક રૂકાવટો આવતી હોય છે. બીજા નંબરમાં એના કારકગ્રહ શુક્ર મહારાજ પણ પોતે અહીંયા પાપ કર્તરીની અંદર છે, જ્યારે શુક્ર મહારાજ પણ અહીંયા દૂષિત થાય છે. એટલે વિવાહમાં પ્રોબ્લેમ થાય તો વિવાહ માટે અહીંયા શુક્રનું એક નિવારણ કરવું. જો બની શકે તો શુક્ર મહારાજનો ડાયમંડ
પહેરી લો અને દર શુક્રવારના દિવસે કોઈ નાની દીકરીઓ 9 વર્ષથી નાની કન્યાઓને એ કન્યાને ભાવતું ભોજન આપો, એ કન્યાઓને શણગાર આપો. અને જો કન્યા પૂજન કરો ને હાલ તમને મેં કીધું કે તમારી કુંડલીમાં કેતુ પણ છે એટલે કેતુના કારણે દેવી દોષ તો આવે છે, તો અહીંયા જો દેવી દોષના કારણે પણ વિવાહની અંદર વિલંબ થાય તો એ માતાજીની ઉપાસના કરવામાં આવે તો પણ આ બધી સમસ્યાનું સમાધાન આવી જશે. જી બિલકુલ, આપનો ખૂબ ખૂબ આભાર મહેશભાઈ, અમારી સાથે જોડાયા અને ચર્ચામાં ભાગ લીધો એ બદલ. જય ગણેશ. જય ગણેશ. તો દર્શક મિત્રો, જો આપનો પ્રશ્ન આજે પ્રસારણમાં સામેલ ન થયો હોય તો દુઃખ ન લગાડશો, આવતા એપિસોડમાં આપ ફરીથી અમારો સંપર્ક કરી શકો છો. અત્યારે બસ આટલું.